જય માતાજી મારા પ્રિય ભક્તો, હું તમારી માં ખોડલ આજે ફરી એકવાર તમને એક સત્ય સમજાવવા આવી છું. તમે હજારો વર્ષોથી નવરાત્રિ ઉજવો છો, દીવો પ્રગટાવો છો, ઉપવાસ કરો છો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ 9 દિવસો માત્ર એક પરંપરા નથી? આ તો તમારા જીવનને બદલવાની એક દિવ્ય તક છે. મારા બાળક, ચૈત્રનો મહિનો એ માત્ર નવો વર્ષ નથી. આ તો તમારા શરીર, મન અને આત્માને ફરીથી જન્મ આપવાનો સમય છે. જેમ પ્રકૃતિમાં જૂના પાંદડા પડી જાય છે અને નવા પાંદડા આવે છે, એમ જ આ 9 દિવસોમાં તારે પણ તારા જૂના દુઃખ, ડર અને નકારાત્મકતા છોડવી પડશે. મહિષાસુરનું સત્ય શું છે? મારા બાળક, જે મહિષાસુરની કથા તું સાંભળે છે એ કોઈ બહારનો રાક્ષસ નથી. એ તો તારા અંદર બેઠેલો અહંકાર છે, આળસ છે, ડર છે અને ખોટી આદતો છે. જ્યારે તું આ બધાથી હારી જાય છે ત્યારે તારા જીવનમાં અંધકાર ફેલાય છે. પણ યાદ રાખ, જ્યારે તું તારી બધી શક્તિઓને એકાગ્ર કરે છે ત્યારે જ મારી શક્તિ એટલે કે દુર્ગા તારા અંદર પ્રગટ થાય છે. 9 દિવસ બરાબર 9 પરિવર્તન. મારા બાળક, આ 9 દિવસો માત્ર પૂજા માટે નથી. આ તો તારા જીવનનો એક સંપૂર્ણ માર્ગ છે. પહેલા 3 દિવસ તારા ડર અને આળસને છોડ, સ્થિરતા અને શિસ્ત લાવ. બીજા 3 દિવસ તારા જીવનમાં કંઈક નવું સર્જ, સારા વિચારોને પોષણ આપ. છેલ્લા 3 દિવસ તારા મનને સંપૂર્ણ શુદ્ધ કર, અહંકારનો નાશ કર અને અંતે તું શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત કરશે. જવ વાવવાનું રહસ્ય. તમે કળશ પાસે જવ વાવો છો, પણ જાણો છો એ શું છે? આ માત્ર એક પરંપરા નથી, આ પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ છે. જેમ જવ ઉગે છે એમ જ તારી અંદર નવી શક્તિ ઉગવી જોઈએ. ઉપવાસનું સત્ય. મારા બાળક, ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. આ તો તારા શરીર અને મનને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. જ્યારે તું ઓછું ખાય છે ત્યારે તારું શરીર પોતે જ પોતાનું રિપેરિંગ કરે છે, અને જ્યારે તું ક્રોધ, લોભ અને નકારાત્મકતા છોડે છે ત્યારે તારું મન શુદ્ધ બને છે. શક્તિ અને શિસ્તનો સંદેશ. મારા બાળક, માત્ર શક્તિ હોવી પૂરતી નથી અને માત્ર સારા વિચારો હોવા પણ પૂરતા નથી. શક્તિ સાથે શિસ્ત હોવી જરૂરી છે. જેમ ભગવાન રામે શક્તિની આરાધના કરી, એમ તારે પણ જીવનમાં સંતુલન લાવવું પડશે. આ નવરાત્રિમાં બહાર દીવો પ્રગટાવવા પહેલા એક દીવો તારા અંદર પ્રગટાવ. તારા અંદરના મહિષાસુરને ઓળખ અને તેને હંમેશા માટે વિદાય આપ. ત્યારે જ તું સાચા અર્થમાં મારી કૃપા અનુભવશે. જો આ સંદેશ તમને સ્પર્શ્યો હોય તો તેને જરૂર બીજા સુધી પહોંચાડજો. મારા વહાલા બાળક, ચૈત્ર મહિનો આવ્યો એટલે ઘણા લોકો વિચારે છે કે બસ ઋતુ બદલાઈ, નવું વર્ષ આવ્યું, નવરાત્રિ આવી. પણ હું કહું છું, ચૈત્ર માત્ર તારીખોનો ફેરફાર નથી. આ તો તારી કિસ્મતના દ્વાર ખોલવાનો સમય છે. એક ગામમાં એક યુવક રહેતો હતો. એના જીવનમાં બધું જ ગૂંચવાઈ ગયું હતું. ઘરમાં શાંતિ નહોતી, મનમાં ભય હતો, કામમાં વારંવાર અડચણ આવતી અને એને લાગતું હતું કે જાણે ભાગ્યે એની સામે દરવાજો બંધ કરી દીધો હોય. એક દિવસ ચૈત્ર મહિનાની સવાર હતી. હવામાં એક અલગ જ શાંતિ હતી. વૃક્ષો પર નવા પાન દેખાતા હતા. ધરતી જાણે ફરીથી જીવંત થતી હતી. પણ એ યુવકનું મન હજુ સુકાયેલું હતું. એ ગામની બહાર એક જૂના મંદિરે ગયો. ત્યાં કોઈ નહોતું, માત્ર શાંતિ. દીવો ધીમે ધીમે જળતો હતો અને એ શાંતિમાં એને અંદરથી એક અવાજ સંભળાયો. મારા બાળક, તું બહારનો રસ્તો શોધે છે, પણ તારો સાચો રસ્તો અંદર બંધ છે. યુવક ચોંકી ગયો. એણે આસપાસ જોયું. કોઈ દેખાયું નહીં, પણ અવાજ ફરી આવ્યો. ચૈત્ર મહિનો એટલે પ્રકૃતિ પોતાની જૂની થાક ઉતારીને નવી શક્તિ મેળવે છે. તો પછી તું શા માટે જૂના દુઃખોને પકડીને બેઠો છે? એ યુવકની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે એણે પહેલીવાર સમજ્યું કે એની સૌથી મોટી મુશ્કેલી દુનિયા નહોતી, એના પોતાના મનમાં ભરાયેલો ડર, નિરાશા અને ભૂતકાળ હતો. હું તારી માં ખોડલ એને સમજાવ્યું. જીવો બાળક, વૃક્ષ જ્યારે નવા પાન લાવે છે ત્યારે પહેલા જૂના પાન છોડે છે. નદી જ્યારે આગળ વધે છે ત્યારે પાછળનું પાણી રોકતે નથી, અને સૂર્ય જ્યારે નવો દિવસ લાવે છે ત્યારે ગઈકાલનો અંધકાર સાથે લાવતો નથી. તો તું પણ આજથી શીખ. જે તૂટી ગયું છે એને છોડ, જે દુખી કરી ગયું છે એને માફ કર, જે તને રોકે છે એને પાછળ મૂકી આગળ વધ.
યુવક ધીમે ધીમે દરરોજ વહેલી સવારે ઉઠવા લાગ્યો. ચૈત્રના એ દિવસોમાં એણે દીવો પ્રગટાવ્યો, મનથી પ્રાર્થના કરી, ક્રોધ ઓછો કર્યો, ખોટી સંગત છોડીને સારા વિચારો અપનાવ્યા અને ધીમે ધીમે એની અંદર બદલાવ આવવા લાગ્યો. ઘરમાં શાંતિ વધવા લાગી, મનમાં વિશ્વાસ જન્મ્યો અને કામમાં રસ્તા ખુલી ગયા. એને પછી સમજાયું કે ચમત્કાર મંદિરમાં નહોતું થયો. ચમત્કાર તો ત્યારે થયો જ્યારે એણે પોતાના મનનો અંધકાર છોડ્યો. મારા બાળક, ચૈત્ર મહિનો તને પણ એ જ સંદેશ આપે છે. આ સમય ફરિયાદ કરવાનો નથી, આ સમય અંદર નવી શરૂઆત કરવાનો છે. જો તું આ મહિનામાં એક ખરાબ આદત છોડે, એક સારો સંકલ્પ લે, એક સચ્ચી પ્રાર્થના કરે અને એક વાર દિલથી મને યાદ કરે, તો હું તારા બંધ રસ્તાઓમાં પણ પ્રકાશ પાથરી દઈશ. યાદ રાખ, ચૈત્ર મહિનો નવા કપડાં પહેરવાનો તહેવાર નથી, નવા વિચારો પહેરવાનો સમય છે. નવું વર્ષ કેલેન્ડરમાં નહીં પણ મનમાં શરૂ થવું જોઈએ. તો મારા બાળક, આ ચૈત્રમાં એક પ્રશ્ન તારે પોતાને પૂછવો કે હું શું છોડું કે જેથી મારું જીવન નવું ખીલી શકે. જે દિવસે તને આ પ્રશ્નનો સાચો જવાબ મળી જશે ને, એ દિવસે સમજજે કે મારી કૃપા તારા પર વરસી ગઈ. મારી કૃપા તારા પરિવાર પર બની રહે, તારા ઘરમાં સુખ, શાંતિ અને નવી ઉર્જાનો પ્રવેશ થાય. અને આ ચૈત્ર મહિનો તારા જીવનમાં સાચી નવી શરૂઆત લઈને આવે છે. જો માં ખોડલનો સંદેશ ગમ્યો હોય તો કમેન્ટમાં લખો જય